રેકોર્ડ બ્રેક મતદાન ગત ટર્મની જે ચૂંટણી થઈ તેના સરખામણીમાં આ વખતે જોઈએ તો રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. લોકોમાં જાગૃતિ, લોકો એમ માની રહ્યા છે 5 વર્ષ માટે જેમને આપણે મત આપીએ છીએ તે મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં આ વખતે જાગૃતિ વધારે જોવા મળી રહી છે. કમલેશભાઈ, ચોક્કસ પહેલાં એવું લાગતું હતું કે આ વોટિંગ જે પેટર્ન થઈ રહી છે આ વખતે ઓછી થશે, પરંતુ છેલ્લા કલાકોની અંદર જે રીતે વોટિંગ થયું એ પ્રમાણે જે અપેક્ષા હતી એ પ્રમાણે વોટિંગ થઈ રહ્યું છે. અને એવું પણ નહીં, તમે અત્યારે જુદા જુદા ઇન્ટરવ્યૂ હું જોઈ રહ્યો છું અને લોકો વોટ આપીને બહાર આવી રહ્યા છે ત્યારે પૂછે કે તમે કોને વોટ આપ્યો, તો એ શબ્દો કદાચ કોઈ પાર્ટીનું નામ નથી લેતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા શબ્દો બોલે છે કે અમે તો વિકાસને વોટ આપ્યો છે, અમે તો ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટને વોટ આપ્યો છે, અમે તો જે અમારા કામો કર્યા છે અમને લાભ આપ્યા છે એ લોકોને વોટ આપ્યા છે. એવું પણ ઘણા લોકો કહે છે કે અમે તો સનાતન ધર્મના એ લોકોને આ વોટ આપ્યા છે, અમે તો કેસરિયા જે કરે છે એને વોટ આપ્યા છે. આ બધું જ મત ભારતીય જનતા પાર્ટી શબ્દ નથી બોલતા, છતાં પણ ભારતીય જનતા પાર્ટીને તરફ આ વોટિંગ થયું છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોક્કસ હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસના મિત્ર ભલે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જુદા જુદા મુદ્દાઓ કરે છે, પરંતુ અમે જે 5 વર્ષની અંદર જે અગાઉ જે સ્ટ્રોંગ વોટરની લાઈનો હતી નગરપાલિકાની અંદર એ કેટલી વધારી છે શું એમને ખબર છે? અમે કેટલા વેલ પ્લેવિંગ કુવાઓ વધાર્યા છે એ ખબર છે? 500 સ્ક્વેર ફીટરની અંદર પથરાયેલું આ અમદાવાદ શહેર, એની અંદર અત્યારે રોડની જે પરિસ્થિતિ છે, પહેલા કેટલા રોડ હતા અને અત્યારે કેટલા સ્ક્વેર મીટર અને સ્ક્વેર કિલોમીટર રોડ વધ્યા છે એ અમને ખબર છે. ચોક્કસ અમે લોકો કમલેશભાઈ આપણી પાસે સમયનો અભાવ છે. કોના તરફમાં વોટ પડ્યા એ આપણને મંગળવારે ખબર પડી જશે.